जय श्री राम मित्रों, આજે તમારી માટે હનુમાન પુરાણનો 23મો ભાગ પ્રભુના ચરણ કમળમાં લઈને આવી ગયો। તો ચાલો મિત્રો 23મો ભાગ પ્રભુના ચરણ કમળમાં શ્રી ગણેશ કરું છું ત્યાં સુધી તમે વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દો। ઋષ્યમુખ પર્વત પર પોતાના નિવાસસ્થાન પાસેની મોટી શિલા પર વ્યાગચર્મ બિછાવીને રામજી બેઠા હતા। એમની પાછળ લક્ષ્મણજી ઊભા હતા। રામજીના આસનથી થોડે જ દૂર રામજીથી જરા નીચે આસન શિલા પર કિષ્કિંધા સામ્રાજ્યનો સ્વામી સુગ્રીવ બેઠો હતો। રામજી ખિન્ન દ્રષ્ટિએ અને ઉદ્વેગ ભર્યા ચિત્તે દક્ષિણ દિશાની ક્ષિતિજ ભણી જોઈ રહ્યા હતા। ક્ષિતિજ પરથી દ્રષ્ટિ ઉઠાવી લઈને એ જ દ્રષ્ટિ સુગ્રીવ તરફ સ્થિર કરતા રામજી બોલ્યા, વાનરરાજ, જનકનંદિનીની શોધમાં મોકલેલી સેનાઓના કોઈ જ સમાચાર અત્યાર સુધી તો સાંભળ્યા નથી। આજે એમનો પાછો ફરવાનો અંતિમ દિવસ છે। મને લાગે છે કે પત્તો જ નહીં લાગ્યો હોય પછી શું મોઢું લઈને એ સૌ આપણી પાસે આવે। રામજીની ઉદ્વેગભરી વાણી સાંભળીને સુગ્રીવના ક્રોધની સીમા ન રહી। ભ્રકુટી ચડાવી હોઠ પર દાંત પીસીને એ બોલ્યો, હું એક એક અપરાધીઓને શોધી કાઢીશ। માતાજીની શોધમાં નિષ્ફળ નીવડેલા સર્વ વાનરો અને રીંછો મારા અપરાધી છે। શોધમાં નિષ્ફળ નીવડેલા અપરાધીઓને દેહાંત દંડની સજા કરવાની વાત તો ખાસ ભારપૂર્વક અહીંથી પ્રયાણ વખતે જ કરેલી હતી। પાતાળમાં સંતાયા હશે તો પણ એ દોષીઓને શોધી કાઢીશ। હું પ્રાણદંડ આપીશ, એમાં કોઈની શેહ શરમમાં હું તણાઈશ નહીં। સુગ્રીવનો જવાબ સાંભળીને રામજી વિચારમાં પડી ગયા। લક્ષ્મણજી કંઈક કહેવા જતા હતા ત્યાં જ દધીમુખ મામા દોડતા આવી પહોંચ્યા। મામાને આમ હાંફળા ફાંફળા દોડી આવેલા જોઈ સુગ્રીવ ચમક્યો। કા મામા, આમ બેબાકડા કેમ બની ગયા છો? શું સરહદ પર કોઈ આક્રમણ કરવા તો નથી આવ્યું ને? ધીરે પણ ગંભીર સ્વરે દધીમુખ મામા બોલ્યા, મહારાજ, ગજબ થઈ ગયો। વાનરો અને રીંછોની સેનાએ મધુવનને સાવ ઉજાડી નાખી। સૂકા રણ જેવું બનાવી દીધું છે। ખુલ્લી ધરતી ખાવા ધાતી હોય એવી બિહામણી લાગે છે। વાનરો અને રીંછોએ મધુવનને ઉજાડી દીધું છે? સુગ્રીવ આંખ ઝીણી કરીને બોલ્યો, મામા, તમારી વાતમાં કઈ સમજ નથી પડતી। વાનર સેના તો જાનકી માતાની શોધ કરવા દૂર દૂરની ધરતી ધમરોડવા ગઈ છે, તે હજુ પાછી જ ક્યાં ફરી છે? અરે મહારાજ, દક્ષિણ દિશાએ મોકલેલ આપણી સેના પાછી ફરી ગઈ છે। મામા તોફાનનો અહેવાલ આપતા બોલ્યા, એ સેના જ મધુપાન કરી ગાંડીતુર બની છે। હું એમને મારવા ગયો તો એમણે તો મને રોકડું જ પરખાવી દીધું કે યુવરાજ અંગદ, મહાબળવાન બજરંગબલી અને સેનાનાયક જાંબુવાનની અનુમતિ મળ્યા પછી જ સૌ મધુવનની મોજ માણવા માંડ્યા છે। એ તોફાની બારકસોને શી સજા કરવી એ હવે આપ જ વિચારો તો સારું। એમને વશ કરવામાં મારા તેમજ મારા રક્ષકોના હાથ તો હેઠા પડ્યા છે। દધીમુખ મામાનો આ જવાબ સાંભળીને સુગ્રીવની આંખો આનંદથી ચમકી ઉઠી। દધીમુખ તરફ જોઈ એ બોલ્યા, મામા, આ તો તમે આનંદના સમાચાર લાવ્યા છો। કાર્ય સિદ્ધ કરીને આવ્યા હોય તો જ વાનરો અને રીંછો આટલા બધા આનંદ ઉલ્લાસમાં આવી જાય। ઉજ્જળ થયેલું મધુવન તો ફરીથી વસાવી શકાશે। આજે રામજી પાસે આપણી આબરૂના કાંકરા થતા બચી ગયા છે। જાઓ, તમે તમારી નિરાંતે તમારે આવાસે જઈને સૂઈ જાઓ। વાનરોને રીંછોને ધરાય ત્યાં સુધી ખૂબ ખૂબ મોજ માણવા દો। દધીમુખ એના રક્ષકો સાથે વિદાય થયો એટલે રામજી તરફ બંને હાથ જોડીને સુગ્રીવ બોલ્યો, કૃપા સિંધુ, માતાજીની શોધમાં નીકળેલી સેનાએ અંતિમ દિને પણ અવધિ સાચવી લીધી। વિજય પ્રાપ્તિની પછી વાનરો આવા જ તોફાનો કરે છે। મારી ધારણા ક્યારેય નિરર્થક નીવડી નથી। મંદ મંદ સ્મિત કરતા લક્ષ્મણજી બોલ્યા, તો પછી થોડી વારમાં જ સમાચાર લઈને વાનરો અહીં આવવા જોઈએ। માતાજીની કુશળતાના જ સમાચાર વાનરો લાવ્યા હશે। આપનું શું માનવું છે? લક્ષ્મણજીએ જવાબની અપેક્ષાએ રામજી સામે નજર કરી, પણ રામજીએ જવાબ આપવાને બદલે આંખને ઇશારે લક્ષ્મણજીનું ધ્યાન દક્ષિણ દિશા તરફ દોર્યું। પૂંછડા અદ્ધર કરી વાનર સમૂહ દોડતો કૂદતો ઉછળતો ઋષ્યમુખ પર્વત તરફ આવી રહ્યો હતો। ભારે વજનવાળા રીંછો પણ સ્ફૂર્તિથી આવી રહ્યા હતા। એમને ઉત્સાહપૂર્વક આ બાજુ આવતા જોઈ સુગ્રીવની આંખ પણ આનંદથી ચમકી ઉઠી। વાનર સ્વભાવ મુજબ સુગ્રીવ પણ પૂંછડું ઊંચું કરી સૌનું સ્વાગત કરવા આગળ આવ્યો। સેનાનાયક જાંબુવાન સૌથી આગળ હતા। એમની પાછળ યુવરાજ અંગદ અને પવનપુત્ર હનુમાન ચાલી રહ્યા હતા। બીજા વાનરો અને રીંછો પાછળ પાછળ ખૂબ જ વિનયપૂર્વક શિસ્તબદ્ધ ચાલી રહ્યા હતા। સૌ પ્રથમ જાંબુવાને રામજીના ચરણોમાં મસ્તક નમાવ્યું। ત્યાંથી ઉઠીને જાંબુવાન લક્ષ્મણજીને પ્રણામ કરવા આગળ વધ્યા। હનુમાનજીને હવે મેદાન મોકળું મળી ગયું। દોડીને રામજીના ચરણોમાં મસ્તક મૂકી દીધું। રામજી પ્રેમપૂર્વક હાથ પકડી હનુમાનજીને ઉઠાવી રહ્યા હતા ત્યાં જ જાંબુવાન એમના તરફ ફરીને શ્રદ્ધાભરે સ્વરે બોલ્યો, પ્રભુ, અમારા સૌના પ્રાણની રક્ષા હનુમાનજીએ જ કરી છે। માતાજીની શોધનો સઘળો યશ મારુતિને જ ઘટે છે। એમને મુખેથી જ એ શુભ સમાચાર આપ સાંભળશો તો કોઈ પણ વિગત અધૂરી નહીં રહી જાય। રામજી સમક્ષ હાથ જોડીને ઉભેલા હનુમાનજી બોલ્યા, પ્રભુ, માતાજી હજી જીવિત છે। કઠોર નિયમોનું પાલન કરીને આપના નામ સ્મરણને આશરે પ્રાણ ટકાવી રહ્યા છે। આપની કૃપાથી એમના ચરણોના દર્શનનો અમૂલ્ય લાભ મેળવી શક્યો છું। હનુમાનજીને ખભે હાથ મૂકીને આત્મીય ભાવે રામજી બોલ્યા,
હનુમાન, જનક નંદિની ક્યાં છે? કુશળ તો છે ને? મારા પ્રત્યે એમનો ભાવ કેવો છે? બધી વાત માંડીને મને કરો. જનક નંદિનીના સમાચાર સાંભળવા મારું અંતર અધીરું બન્યું છે. તરત જ જવાબ આપવાને બદલે દક્ષિણ દિશા તરફ ઘૂંટણીએ પડી સાષ્ટાંગ દંડવત કરતા હનુમાનજી બોલ્યા, માં મને બળ આપો, આપના પુત્રની વાચા શક્તિ પ્રબળ બનાવો. આપના કુશળ સમાચાર અને લંકામાં બનેલા બનાવોનું વર્ણન કરતા આ વાનરની વાણી વામણી બની જાય છે. હનુમાનજી ઊભા થયા, દક્ષિણ દિશામાં મોઢું રાખી, બંને હાથ જોડેલા રાખી, આંખો બંધ કરી થોડીવાર મૂંગા મૂંગા ઊભા રહ્યા. પછી રામજી તરફ ફરીને ઉત્સાહભર્યા સ્વરે બોલ્યા, આ દેશની ભૂમિની દક્ષિણ સીમા જ્યાં પૂરી થાય છે ત્યાં સાગરમાં જળ ઉછળી રહ્યા છે. ત્યાંથી સૌ યોજન દૂર મધદરિયે રાક્ષસરાજ રાવણની રાજધાની લંકા ત્રિકૂટના વચલા શિખર પર વસી છે. એ નગરીના રાજમહેલની જોડાજોડ આવેલી અશોક વાટિકામાં માતાજીને રાક્ષસરાજે કેદ કરેલા છે. આજુબાજુ સશસ્ત્ર રાક્ષસીઓનો પહેરો છે. એ ભયંકર વિકરાળ મોઢાવાળી રાક્ષસીઓ દિન રાત માતાજીને ડરાવી રહી છે. એમના શરીર પર માત્ર એક જ મેલી થયેલી સાડી છે. તેલ વિહોણા સૂકા વાળની જાણે જટા જ બની ગઈ છે. અન્ન જળ ત્યાગી દીધા છે. નિંદ્રા વેરાણ થઈ ગઈ છે. એમને હૈયે અને હોઠે આપનું પુનિત નામ રમી રહ્યું છે. કાગડાનું રૂપ લઈને આવેલા જયંત પર આપે તણખલાનું સંધાન કરી ત્રિભુવન દોડાવ્યો હતો. એ પ્રસંગને યાદ દેવડાવીને કહ્યું છે કે આવી અપ્રતિમ શક્તિ ધરાવનારા મારા સ્વામી મારા પર કયા અપરાધનો દંડ મને ભૂલી જઈને આપી રહ્યા છે. હનુમાનજી સામે અપલક નેત્રે જોઈ રહી એકાગ્ર ચિત્તે રામજી સીતાજીના સમાચાર સાંભળી રહ્યા હતા. મસ્તકે શોભતી પીળી કેશવાળીમાંથી ચૂડામણી કાઢી રામજીના હાથમાં આદરપૂર્વક મૂકતા હનુમાનજી બોલ્યા, એમના મિલનની નિશાની રૂપે આપને આપવા માટે એમને ચૂડામણી પણ મારી સાથે જ મોકલ્યો છે. સૂર્યદેવના પ્રકાશમાં એ ચૂડામણી ખૂબ જ ઝળકી રહ્યો હતો. રામજી એ મણીને હાથમાં પકડતા વિહળ થઈ ગયા. મણીને હૈયા સરસો ચાપતા જ આંખોમાંથી અશ્રુ પ્રવાહ વહેવા લાગ્યો. મણીને હૈયા સરસો જ જડી રાખી રામજી ગદગદ કંઠે બોલ્યા, આ મણીનો પણ ઇતિહાસ છે હનુમાન, આ મણીનો પણ ઇતિહાસ છે હનુમાન. સમુદ્ર મંથન વખતે આ મણી મળી આવ્યો હતો. દેવરાજ ઇન્દ્રે યજ્ઞથી સંતુષ્ટ થઈને આ મણી મહારાજ જનકને ભેટ ધર્યો. મહારાજે પોતાની લાડકી પુત્રી જાનકીને કન્યાદાનમાં અર્પણ કર્યો. સીતાને મસ્તકે સદાય દામણી માફક શોભતો એ મણી તમે આજે મારી પાસે લાવ્યા હનુમાન. તમારું આ ઋણ મારા પર એટલું મોટું છે કે હું કદીએ ચૂકવી શકીશ નહીં. મારું સર્વસ્વ તમને સમર્પી દેવા છતાં પણ તમે મારા પરમપ્રિય ભક્ત છો. તમારી કૃપાથી જ મારી ભક્તિ સૌ કોઈ પ્રાપ્ત કરી શકશે. આટલું કહીને રામજીએ હનુમાનજીને પોતાની તરફ ખેંચ્યા. સ્નેહપૂર્વક હૈયા સરસા ચાપતા જ હનુમાનજી ભાવ વિભોર બની ગયા. રામજીના ચરણોમાં પડી જતા બોલ્યા, કૃપા સિંધુ આપની દયાનો પાર નથી. મારા જેવા ચરણ રજને હૈયા સરસે ચાપી મને કેટલું બધું સૌભાગ્ય આપી રહ્યા છો. હનુમાનજીને ખભે પ્રેમપૂર્વક હાથ મૂકી રામજી બોલ્યા, પવનપુત્ર, 100 યોજન સમુદ્ર પાર કરીને તમે લંકા કઈ રીતે પહોંચી શક્યા? રાક્ષસરાજના આવા સખત ચોકી પહેરા વચ્ચે તમે જનક નંદિનીને કેવી રીતે મળી શક્યા? રાક્ષસોની આટલી મોટી વિપુલ સંખ્યામાં તમે આ કાર્ય કઈ રીતે પાર પાડી શક્યા? હનુમાનજી વિનયપૂર્વક બોલ્યા, પ્રભુ આપનો પ્રતાપ પ્રબળ છે. આપના પ્રતાપને પ્રભાવે પંગુ પર્વત ચડી શકે છે. હું તો વાનર છું, તુચ્છ છું. વાનર જાત ચંચળ કહેવાય છે. મારા જેવા બુદ્ધિહીનમાં ત્રિલોક વિજેતા રાક્ષસરાજની અભેદ નગરીનો પાર પામવાની શક્તિ ક્યાંથી હોય? એ બધું આપની કૃપાથી જ સિદ્ધ થઈ શક્યું છે પ્રભુ. લંકાના પરાક્રમની ગાથા કહેતા હનુમાનજીને સંકોચ થતો હતો. રામજી એમનો સંકોચ પામી ગયા. એમની પીઠ પર પ્રેમ ભર્યો હાથ પસવારતા બોલ્યા, હનુમાન, મારે તો ત્યાંની એ બધી વાતો તમારે મોઢે જ સાંભળવી છે. તમે તો આ સાહસ કથાના નાયક છો. તમે જેટલી સજીવ રજૂઆત કરી શકો એટલી બીજા ન કરી શકે. પ્રભુ હનુમાનજી બોલ્યા, આ સોનાની લંકા ફરતે મજબૂત દુર્ગ છે. આ દુર્ગની અંદર ચારે દિશામાં 4 વિશાળ દ્વાર છે. એ દ્વારો પર તોતિંગ કમાડો ગોઠવેલા હતા. દુર્ગ પર બહારથી આક્રમણ કરનારા પર આ યંત્રો દ્વારા બાણ, પથ્થરો અને સળગતી શિલાઓની વર્ષા કરવામાં આવતી. લંકા દહનમાં એ તોતિંગ કમાડો જલીને ખાક થઈ ગયા. સહારક યંત્રો પણ બળીને ભસ્મીભૂત થઈ ગયા. હનુમાનજીને મુખેથી થતું લંકાનું વર્ણન રામજી મનમાં યાદ રાખી રહ્યા હતા. સુગ્રીવ અને બીજા વાનરો પણ એકાગ્ર થઈને હનુમાનજીની વાત સાંભળી રહ્યા હતા. લંકાની ચારેય બાજુ પાણીથી ભરેલી ખાડીઓ છે. આ ખાડીઓમાં મોટા મોટા મગરો, માંસભક્ષી મોટી મોટી રાક્ષસકાય માછલીઓ અને ભયંકર સમુદ્રી સાપો રહે છે. ચારેય દિશાઓના ચારેય દ્વાર સાથે લાકડાના 4 સેતુ ખાડીના સામેના કિનારા સુધી જોડેલા હતા. આ સેતુઓ યંત્રો દ્વારા અદ્ધર ઉઠાવી શકાતા હતા અને જરૂર પડે ત્યારે પાણીમાં જ ડૂબાડી શકાતા હતા. લંકા દહનમાં એ સેતુ પણ સળગીને ખાક થઈ ગયા છે. રાક્ષસરાજ રાવણે પોતાની રાજધાની બહારના આક્રમણ સામે અડીખમ ઊભા રહી શકે એવું સંગીન આયોજન કર્યું લાગે છે. વાનર સમ્રાટ સુગ્રીવ તરત જ બોલી ઉઠ્યા. સુગ્રીવ તરફ જોઈ હનુમાનજી બોલ્યા, મહારાજ, લંકાની ચારેય બાજુ સમુદ્રના મોજા ઉછળી રહ્યા છે. સમુદ્રમાં પણ ચારેય બાજુ જળમાં ડૂબેલા પર્વતો છે. ગમે તેવા તોતિંગ વહાણનાએ ભૂક્કા બોલાવી દે છે. દુર્ગના દ્વાર પર 10,000 સૈનિકો સદાય જાગ્રત રહીને ચોકી કરે છે. દક્ષિણ દ્વાર પર લાખ યોદ્ધાઓની ચતુર સંગીની સેના રક્ષા કરી રહી છે.
પશ્ચિમ દ્વારે 10 લાખ યોદ્ધાઓનો પડાવ પડેલો રહે છે. ઉત્તર દ્વારે 1 કરોડ સૈનિકોનો સંગીન જાપ્તો રાવણે ગોઠવ્યો છે. ઉત્તર દ્વારની દિશાથી ધરતી સમીપ છે અને ધરતી પરથી જ મોટું આક્રમણ આવવાની આશંકા રાક્ષસ રાજને રહ્યા કરે છે. લંકા અને એની આજુબાજુની ભૂગોળનું વર્ણન હનુમાનજી એવું આબેહૂબ કરી રહ્યા હતા કે વાનરો અને રીંછો પણ પોતાની જાત જાતની ચંચળતા છોડી દઈ એક ધ્યાન બની સાંભળી રહ્યા હતા. હનુમાનજી વધુ માહિતી આપતા બોલ્યા, લંકા નગરીની વચ્ચોવચ્ચ સૈનિકોની છાવણીઓ હંમેશા પડેલી જ રહે છે. એ છાવણીઓમાં પણ 1 લાખ શૂરવીર સૈનિકો સદાય ચાંપતો પહેરો ભરતા હોય છે. એમની સેનામાં કેળવાયેલા રાક્ષસો અને રણસંગ્રામમાં પલોટાયેલા અશ્વો હંમેશા હણહણાટી બોલાવતા હોય છે. પણ પ્રભુ, લંકા દહન વખતે ખાડીઓ બધી પુરાઈ ગઈ છે. મેં અત્યારે આપની પાસે વર્ણન કર્યું એના ચોથા ભાગની સેના નાશ પામી છે. રાવણ પણ મનમાં ઊંડી દહેશત પામી ગયો છે. સ્ત્રીઓનો સ્વભાવ તો આપ જાણો છો. સ્ત્રીઓ તો ખૂબ જ ડરપોક હોય છે. રાક્ષસીઓ પોતાના સ્વામીઓને ધૈર્ય બંધાવવાને બદલે હતાશ કરી રહી છે. સૈનિકોનું મનોબળ પણ છિન્ન ભિન્ન થઈ ગયું છે. પ્રભુ, રામજી સમક્ષ બંને હાથ જોડી વિનંતી કરતા હનુમાનજી બોલ્યા, રાક્ષસરાજ રાવણે મારી માને માત્ર 1 જ માસની અવધિ આપી છે. એ અવધિમાંથી પણ અત્યારે તો 3 દિવસ ઓછા થઈ ગયા છે. મારી વિદાય પછી રાવણ કઈ શાંત બેસી રહ્યો નહીં હોય. દુર્ગના દરવાજા નવા બેસાડી રહ્યો હશે. પુરાયેલી ખાડીઓ ખુલ્લી કરી રહ્યો હશે. રાવણ યુદ્ધ નિપુણ છે, ખૂબ જ પરાક્રમી છે, વિજ્ઞાની છે, યુદ્ધ શસ્ત્રોની કરામતોનો જાણકાર છે. એને પૂરતો સમય મળી જશે તો લંકા નગરી પાછી હતી એવી બેઠી કરી દેશે. પ્રભુ, એની સેનાનું મનોબળ ફરીથી જાગી ઉઠે એ પહેલા આપણે લંકા પર આક્રમણ કરી દેવું જોઈએ. વિલંબ કરીશું તો રાક્ષસ રાજને જીતવો ખૂબ જ કઠિન થઈ પડશે. સુરક્ષિત રહીને લંકા પર આક્રમણ કરી શકાય એવી જગ્યા મેં શોધી રાખી છે. વાનરરાજ સુગ્રીવ વિસ્મયથી આંખો પહોળી કરતા બોલ્યા, શું કહો છો હનુમાન? શું કહો છો હનુમાન? તમે તો ભલભલા મુત્સદીઓને પણ ભૂ પાઈ દો એવા પ્રખર બુદ્ધિશાળી છો. હનુમાનને પોતાની પ્રશંસા ન ગમી. આગળ વાત કરતા તરત જ થંભી ગયા. પણ પછી તરત જ રામજી તરફ દ્રષ્ટિ ગઈ. એ દ્રષ્ટિમાં લંકાની ગાથા વર્ણવાનો આગ્રહ હતો. એટલે હનુમાનજીએ એ વાત આગળ ચલાવી. લંકા નગરી જે શિખર પર વસી છે એની પાસેનું સુબેડી શિખર આપણી સેનાનો પડાવ નાખવા માટે ખૂબ જ અનુકૂળ છે. આ શિખર સૌથી ઊંચું છે. ત્યાં ઊભા ઊભા લંકા નગરીનું નિરીક્ષણ બરાબર થઈ શકે છે. ફળ અને કંદમૂળનો વિપુલ ભંડાર ત્યાંના વૃક્ષો પર ભર્યો છે. ત્યાં મીઠા પાણીના ઝરણા પણ ઘણા વહે છે. હનુમાનજી તરફ કૃતજ્ઞતાભરી દ્રષ્ટિ કરતા રામજી બોલ્યા, અંજનીપુત્ર, દેવો માટે જે ખૂબ કઠિન કહેવાય એ કામ તમે એકલે હાથે કરીને રઘુવંશ અને સુગ્રીવરાજ પર મોટો ઉપકાર કર્યો છે. બંને હાથ જોડી મસ્તક નમાવી હનુમાનજી તરત જ બોલી ઉઠ્યા, પ્રભુ, આ બધું આપની કૃપાથી જ થયું છે. આપે જ મને નિમિત્ત બનાવી મારી પાસે આ કાર્ય કરાવ્યું છે. આપ કેવા વિશાળ હૃદયના છો, કેવા ભક્ત વત્સલ છો. આપની કૃપાથી થયેલા કાર્યનો યશ પણ આપના સેવકને જ આપો છો. આમ બોલતા બોલતા હનુમાનજી ભાવ વિભોર બની ગયા. ફરી પાછા રઘુનાથજીના ચરણોમાં પડી ગયા. રામજીએ એમને મસ્તકે પિતાનો વાત્સલ્ય ભર્યો હાથ ફેરવી ઊભા કર્યા. હનુમાનજી હવે લક્ષ્મણજી તરફ વળ્યા. લક્ષ્મણજીના ચરણોમાં મસ્તક નમાવી ઢળી પડ્યા. લક્ષ્મણજીએ એમને ખૂબ સ્નેહપૂર્વક ઊભા કરી હૈયા સરસા ચાંપ્યા. એમના નયનોમાં નયનો પરોવી હનુમાનજી બોલ્યા, લક્ષ્મણજી, માતાજીએ આપને ખાસ સંદેશો પાઠવ્યો છે. દિયરજી, આ અભાગણી સીતાએ દુદૈવથી દોરાઈને પંચવટીમાં ખૂબ જ કટુ વચન કહ્યા હતા. મારા પર દયા લાવીને મારો એ અપરાધ ક્ષમા કરશો. મારા પરનો સગળો રોષ મનમાંથી નિર્મૂળ કરી દેશો. મારી અભાગણીની આટલી પ્રાર્થનાનો સ્વીકાર કરશો. હનુમાનજીને મોઢે જમણો હાથ દાબતા લક્ષ્મણજી બોલ્યા, બસ કરો હનુમાનજી, બસ કરો. મારાથી આ વચનો નથી સહન થઈ શકતા. જાનકીજી તો મારી પૂજ્ય જનેતા છે. મારા પર તો એમની અસ્ખલિત વાત્સલ્ય ધારા સદાય વહેતી રહી છે. આજે એ મારી માં રાક્ષસરાજ રાવણની લંકાપુરીમાં બંદીની બની છે. માની આ દીન દશા સાંભળીને મારું હૈયું ફાટી કેમ નથી જતું? માની રક્ષા માટે મારાથી કંઈ જ ન થઈ શકતું હોય તો મારું જીવવું નકામું છે. એ અધમ અસુરને સહારી એની પાપનગરીને સાગરમાં ડૂબાડી ન દઉં તો આ ભૂમિને હું ભારરૂપ છું. લક્ષ્મણજી ક્રોધથી કંપવા લાગ્યા. હનુમાનજી એમની પીઠ પર પ્રેમાળ હાથ ફેરવી હૈયા ધારણા આપવા લાગ્યા. લક્ષ્મણજીની આ વેદક વાણીની અસર રામજી પર પણ બરાબર પડી હતી. સુગ્રીવ સામે વેદક દ્રષ્ટિ કરી નિર્ણયાત્મક સ્વરે રામજી બોલ્યા, સુગ્રીવ, સીતાજીના સમાચાર સાંભળ્યા પછી એક ક્ષણનો પણ વિલંબ આ રામ માટે એક યુગ જેવો વસમો થઈ પડે છે. અત્યારે વિજય સૂચક મુહૂર્ત ચાલી રહ્યું છે. અત્યારે જ આપણે લંકા વિજય માટે પ્રસ્થાન કરીએ. વાનર સમ્રાટ સુગ્રીવે એ જ વેળાએ ચારેય સેનાઓના નાયકોને દક્ષિણ દિશા તરફ પ્રયાણ કરવાનો આદેશ આપી દીધો. હનુમાનજી અને અંગદ અંદરો અંદર મસલત કરીને રામ લક્ષ્મણ ઊભા હતા ત્યાં આવ્યા. રામજી સમક્ષ બંને હાથ જોડી હનુમાનજી બોલ્યા, પ્રભુ, લંકા અહીંથી ખૂબ જ દૂર છે. આપણે જલ્દી ત્યાં પહોંચવું છે. મારા ખભાને આપ પાવન કરશો તો મને ઘણો આનંદ થશે. હનુમાનજીની વિનંતીનો સ્વીકાર રામજીએ તરત જ કરી લીધો.
લક્ષ્મણજીને ઉઠાવવા અંગદ પણ તૈયાર થઈને જ આવ્યો હતો. હનુમાનજીએ અને અંગદે રામ લક્ષ્મણને ખભે ઉપાડી ઝડપી વેગે દક્ષિણ દિશામાં દોટ મૂકી. એમની પાછળ પાછળ સમ્રાટ સુગ્રીવ, જાંબુવાન વગેરે સમૂહ પણ ઝડપી વેગે દોડવા લાગ્યો. મિત્રો, અહીં 23મો ભાગ પૂર્ણ થાય છે. આવતીકાલ 24મો ભાગ વિજય માટે પ્રસ્થાન લઈને ઉપસ્થિત થઈશ, જેમાં તમને ખૂબ જ આનંદ આવશે. કૃપયા આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલ સુધી મારા તમને રામ રામ.